હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 27 ફેબ્રુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયું શહેર 7મી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જે ઇન્દોર છે તે 7મી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. અને આ છે તે પ્રશ્ન પણ આઈએમપી છે. તેના વિશે વાત કરીએ તો ઇન્દોર છે તેને સતત 7મી વખત ભારતના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ છે તે મળ્યો છે. અને આ છે તે મોટા શહેરોમાં આવે છે કે જ્યાં જનસંખ્યા છે તે 10 લાખથી વધારે હોય. અને ત્યાર પછી નેક્સ્ટ બીજા નંબરની વાત કરીએ તો મુંબઈ છે તે આમાં બીજા ક્રમાંકે છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું જે સુરત સિટી છે તે ભારતનું ત્રીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર છે તે બન્યું છે. હવે ઇન્દોર છે, તો ઇન્દોર છે તે મધ્યપ્રદેશ રાજ્યનું સૌથી મોટું અને વધુ વસ્તી ધરાવતું શહેર છે. અને મધ્યપ્રદેશની વાત કરીએ એમપીની, બરોબર, તો તેની રાજધાની ભોપાલ છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. પ્રથમ નંબર ઉપર કોણ છે? તો પ્રથમ નંબર ઉપર છે તે રાજસ્થાન છે. અને હાલના જે મધ્યપ્રદેશના જે રાજ્યપાલ છે તે છે મંગુભાઈ સિંહ પટેલ અને મુખ્યમંત્રી છે મોહન યાદવ. નેક્સ્ટ જોઈએ, તાજેતરના ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ 2025 મુજબ સંરક્ષણ બજેટની દ્રષ્ટિએ કોણ ટોચ ઉપર છે? તો હાલમાં જ જે આ રેન્કિંગ બહાર પાડી છે ગ્લોબલ ફાયર પાવરની, તેમાં અમેરિકા છે તે ટોચ ઉપર છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. અમેરિકા ટોચ ઉપર છે. ત્યાર પછી બીજા ક્રમાંક ઉપર ચીન છે, ત્રીજા ક્રમાંક ઉપર રશિયા અને ચોથા ક્રમાંક ઉપર ભારત છે. હવે તેના વિશે વાત કરીએ આપણે તો $895 બિલિયન બજેટ સાથે અમેરિકા છે ત્યાં ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ 2025 છે તેની દ્રષ્ટિએ ટોચ ઉપર છે. અને તેમાં સંરક્ષણ બજેટની દ્રષ્ટિએ ટોચ ઉપર છે. બીજા નંબર ઉપર ચીન આવે છે, ત્રીજા નંબર ઉપર રશિયા છે તે આવે છે અને ચોથા ક્રમાંક ઉપર ભારત આવે છે જે $75 બિલિયન છે તેના સંરક્ષણ બજેટ સાથે ચોથા ક્રમાંકે છે. હવે આ ઇન્ડેક્સમાં 0.1184 પાવર સ્કોર સાથે ભારત છે તે ચોથા ક્રમે છે. અને ભારત સરકાર દ્વારા આ વર્ષનું જે બજેટ બહાર પડ્યું તેમાં રક્ષા મંત્રાલયને 6.81 લાખ કરોડની ફાળવણી કરી છે, જે આપણા કુલ બજેટના 13.45% છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા પાસપોર્ટને વિશ્વનો સૌથી મોંઘો પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે? તો હાલમાં જ જે મેક્સિકોનો પાસપોર્ટ છે તેને વિશ્વનો સૌથી મોંઘો પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. તેના વિશે જોઈએ તો હાલમાં જ જે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે તે બહાર પડ્યું છે, જે વિશ્વભરના પાસપોર્ટને રેન્કિંગ આપવાનું કામ કરે છે. તેમાં મેક્સિકોનો જે પાસપોર્ટ છે તેને સૌથી મોંઘો પાસપોર્ટ જાહેર કર્યો છે. અમેરિકા છે તે બીજા ક્રમે છે અને ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ છે તે ત્રીજા ક્રમે છે. અને ભારતની વાત કરવામાં આવે તો ભારતનો પાસપોર્ટ છે તે 82મા નંબર ઉપર છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કોને CEO ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં સમીર કનોડિયા છે તેને CEO ઓફ ધ યર એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો જે મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડ ખાતે આયોજિત બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડની જે 23મી આવૃત્તિ હતી, લુમિના ડેટોમેટિક્સના MD અને CEO છે સમીર કનોડિયા, તેઓને CEO ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 2 દિવસીય દરિયાકાંઠા સુરક્ષા કવાયત એટલે કે સાગર કવચ ક્યાં યોજાઈ હતી? તો આ જે સાગર કવચ છે તે પશ્ચિમ બંગાળ ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ભારતીય કોસ્ટગાર્ડે પશ્ચિમ બંગાળના 158 કિલોમીટર દરિયાકાંઠાના વિસ્તારમાં સાગર કવચ છે આ કવાયતનું આયોજન કર્યું હતું. અને તેનો ઉદ્દેશ્ય છે તે દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા અને વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવાનું હતું. પશ્ચિમ બંગાળ તો તેની કેપિટલ કઈ છે? તો કોલકાતા છે તે તેની કેપિટલ છે એટલે કે રાજધાની છે. અને હાલના જે CM છે તે છે મમતા બેનર્જી અને રાજ્યપાલ છે ગવર્નર તે છે CV આનંદા બોઝ. તાજેતરમાં મહારાષ્ટ્ર ઓપન ટેનિસ મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો હાલમાં જ જે મહારાષ્ટ્ર ઓપન ટેનિસ મેન્સ સિંગલ ટાઇટલ છે તે ડાલિબોર સ્વેરસિના દ્વારા જીતવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી છે
તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો ક્યાંના છે પહેલાં તો તેઓ ચેક રિપબ્લિકના છે, ડાલિબોર શેરસીના, અને તેઓના દ્વારા ફાઇનલમાં યુનાઇટેડ સ્ટેટ્સના બ્રાન્ટન હોલ્ટને હરાવી અને મહારાષ્ટ્ર ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ છે તે જીતવામાં આવ્યું છે. અને જે ફાઇનલ છે તે 23 ફેબ્રુઆરી 2025ના રોજ મહારાષ્ટ્રના પુણે શહેરમાં સ્થિત માલુંગી બાલવાડ સ્ટેડિયમ છે ત્યાં યોજાઈ હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં એન્ટીબાયોટિક પ્રતિકાર ટ્રેકિંગ માટે AI ટૂલ AMR સેન્સ કોણે વિકસાવ્યું છે? તો હાલમાં જ આ જે AMR સેન્સ છે તે IIT દિલ્હી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર A છે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો IIT દિલ્હી એના સંશોધકો અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRના જે સહયોગથી આ જે ટૂલ છે AMR સેન્સ આ ટૂલ છે તે વિકસાવવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે નવી બોર્ડર હોટલાઇન સ્થાપિત કરી છે? તો હાલમાં જ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ જે નવી બોર્ડર હોટલાઇન છે તે સ્થાપિત કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર D એ આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશે તેમના સંબંધિત સરહદ સુરક્ષા દળોના ડેપ્યુટી કમાન્ડો વચ્ચે જે વાતચીત માટે એક નવી હોટલાઇન છે તેને સ્થાપિત કરવાનો નિર્ણય છે તે લીધો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશે ગ્રીન ટ્રાન્ઝિશન એલાયન્સ ઇન્ડિયા એટલે કે GTAI શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે GTAI છે તે ડેનમાર્ક દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર C તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ડેનમાર્કે ટકાઉ ઉર્જા ઉકેલો પર ભારત સાથે સહયોગ મજબૂત કરવા અને વૈશ્વિક કાર્બન તટસ્થતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને વેગ આપવા માટે ગ્રીન ટ્રાન્ઝિશન એલાયન્સ ઇન્ડિયા છે GTAI પહેલી જાહેરાત છે તે કરી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આર્થિક વિકાસ સંસ્થાના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પહેલા તો શું છે આર્થિક વિકાસ સંસ્થાના ડિરેક્ટર એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, અને હાલમાં જ સવ્યસાચી કર છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર A છે તે તેનો જવાબ આવશે. હવે કોના સ્થાને તેઓ છે તો કે ચેતન ઘાટેના સ્થાને જે અર્થશાસ્ત્રી છે સવ્યસાચી કર તેઓને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથના ડિરેક્ટર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. તાજેતરમાં 12મા પ્રાદેશિક 3R અને ઇકોનોમી ફોરમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો પહેલા તો આ જે ફોરમ છે તેનું આયોજન જયપુર ખાતે કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર D છે તે તેનો જવાબ આવશે. હવે જે આયોજન છે તે 3 થી લઈ અને 5 માર્ચ 2025 દરમિયાન કરવામાં આવશે અને તે છે તે રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર જયપુર ખાતે કરવામાં આવશે. અને વાત કરીએ 3R શું છે? 3R છે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. આ છે 3R નું ફૂલ ફોર્મ. અને જયપુર છે તેને આપણે ખબર છે બધાને કે જયપુર છે તેને આપણે પિંક સિટી તરીકે ઓળખીએ છીએ. પિંક સિટી એટલે કે ગુલાબી નગરી. અને રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાન છે તે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. હમણાં જ આપણે વાત કરી કે રાજસ્થાન ફર્સ્ટ નંબર ઉપર છે વિસ્તારની દ્રષ્ટિએ અને મધ્યપ્રદેશ બીજા નંબર ઉપર છે. અને તેનું કેપિટલ અને સૌથી મોટું શહેર છે તે જયપુર જ છે. અને હાલના જે મુખ્યમંત્રી છે તે છે ભજનલાલ શર્મા અને રાજ્યપાલ છે તે છે હરિભાઉ કિશનરાવ બાગડે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ વૈશ્વિક સ્તન કેન્સર દરમાં કોણ ટોચ ઉપર છે? તો હાલમાં જ જે આ અહેવાલ બહાર પડ્યો તેમાં ન્યુઝીલેન્ડ છે તે વૈશ્વિક સ્તન કેન્સર દરમાં ટોચ ઉપર છે. માટે ઓપ્શન નંબર D છે તે તેનો જવાબ આવશે. જેમાં 185 દેશોનું વિશ્લેષણ કર્યું હતું અને તેમાં ન્યુઝીલેન્ડ છે તે ટોચ ઉપર છે કેન્સર દરના કેસમાં. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમ ગ્રીન બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો હાલમાં જ જે રાજસ્થાન રાજ્ય છે ત્યાં પ્રથમ ગ્રીન બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. માટે ઓપ્શન નંબર C છે તેનો જવાબ આવશે. હવે ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ક્યાંથી બહાર પાડવામાં આવ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર A આસામ, B બિહાર, C મધ્યપ્રદેશ અને D ગુજરાત. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવો. તો આ સાથે આજનો દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો.